કાંડા શું છે ભાઈ? હવે છે ને આપણે હાવ નવરા થઈ ગયા છે એટલે કાલ તું ક્યાંક દાડીએ સડી જાવે. એ ભાઈ દાડીમાં શું મળે? જાવી એટલે કેટલા મળે? મુદ્દો તો 300 રૂપિયા કે નહીં. હવે એમાં શું ભેગું થાય? એની કરતા એક કામ કરવી તો આમ છે ને ઘરનો ધંધો કરવી કા. ઘરનો ધંધો શું કરો? એ ભાઈ ઘરનો ધંધો એટલે ગમે ત્યારે આપણે જાવી ને તાળું ખોલવી એટલે ધંધો ચાલુ. રમકડાનું ચાલુ કરવી, રમકડાની દુકાન કરી નાખવી. રમકડાનું? હા એ રમકડા પર કોણ લેશે આવવાનું? એ ભાઈ અત્યારે હે કે નહીં પરબ આવવાની તૈયારી છે કે નહીં? અત્યારે સસ્તા હોય ને ત્યાં હોલસેલમાં કટલા નાખી દઈએ બરોબર. જો હાથે માથેમાં આવશે, બળેવ આવશે, ભાદરવીનો મેળો આવશે, પાંચમનો મેળો આવશે એટલે એને રમકડા આપણે બધા ખૂટી જ જાય. લે હા ઈ તારી સાચી હતો ગલા. એ ભાઈ એમાં રમકડામાં કેટલો બધો નફો. સસ્તું આવે ને મોંઘું વેચવાનો. જેટલો છોકરો વ્યાન કરે ને એટલો આપણે મોંઘું વેચવાનું રમકડું. ઈ બરોબર, પણ તું ડોબા રેખા સસ્તાની બદલે તું મોંઘું પાડી દઈશ મને. એ ભાઈ હવે રમકડા વેચવામાં મારે શું મોંઘું પાડવું? હવે તું આખો દી રમકડા તું રેમાં કર્યો છો, બધા રમકડા એમને સાઈવાળા બગાડી નાખી. આપણે એવો ધંધો કાંઈ કરવો નથી, એ બધો ખોટનો ધંધો છે. ભાઈ આ તો તું કહેશો કાંઈક ધંધો કર ધંધો કર એટલે મેં કીધું ઘરનો ધંધો કરી નાખ્યો. હવે તું ધંધાની ના પડે તો મારે કરવું હું આ બેહું. આ મેં તો તને કીધું દાડીએ વહી જા, 300 રૂપિયા તો આવશે ને. એ ભાઈ એ બધું જવા દે, વરસાદનો માહોલ છે તો કાંઈક ખારું ખારું ખાવાનું તો બનાવી દે. હા ઈ કરવી લે. એ ભાઈ હું તને શું કહું છું, પકોડા બનાવી દી. લે લે આવે પત્રી. હું એલા વાતો કરો? એલા ભાઈ કાંઈ નહીં, આ તો નવરા બેઠા તો મારા ભાઈ કહે કે કાલથી દાડી આવી જજો. હું કહું વયો જાય. તું શું આવ્યો એ કે ને? એ આપણા ભાઈ જની પાર્ટી રાખવાની છે. વાહ પત્રી વાહ. કોણ કોણ છે ભાઈજન પાર્ટીમાં? આપણે બધા એ ભાઈ આપણે બધા પાર્ટીનું કહે ને પછી છેલ્લે હે ને આપણી પાસે પૈસા જાજા લઈ લે. એવા ધંધા નથી કરવા. એમ અમારે હે ને ઘરે રહીને પૈસા ખાઈ જવું કા ભાઈ? હા એ ભલા માણા આ વખતે મારી તરફથી પાર્ટી છે. હું મુજાઈ ગયા. પૈસા પૈસા કાંઈ નહીં. અરે પૈસા કાંઈ નહીં. જો આમાં સણાનો લોટ, બટેટા, મેથીની ભાજી, ડુંગળી, તેલ બધું કમ્પ્લીટ છે. કાંઈ લાવવાનું નથી ને તો? કાંઈ નહીં, ખાલી ખાવા જવાનું. હા તો કાંઈ વાંધો નહીં. રાખી કે એમ કે ને? હવે ઈ તો જગ્યા ગોતવાની છે. એ ભાઈ આ આવડું મોટું શું છે? જગ્યા જ છે, અહીંયા જ રાખી દે ને. હા તે કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા જ રાખી દેવી. હા તો કાંઈ વાંધો નહીં. એક બેન ત્રણ જ પાર્ટી માં, બીજું કોઈ નહીં ને? ના ના હવે ત્રણ હાવ ન હોય. એ ધીરા દાદાને એને કેવું પડે, નગર એને એમ થાય કે મને કીધું નહીં. એ ભાઈ એને ક્યાં તાણ છે? એને હું કેમ કેવા જા? એટલે પણ નગર અમથું વધશે, વહુ વધારે લાવ્યો હું. હા એ કામ કર, તમ તારે તું ધીરે દાદાને કહી આય, અમે આયા બધું કમ્પ્લીટ કરી નાખી પછી કાંઈ. વાહ ભાઈ વાહ, તો તમારે જેવું કોઈ નહીં હો ભલા માણા. હા, બત્રી ધ્યાન રાખજો, છેલ્લે પૈસા નો માંગતો કેટલા ભાગમાં આવ્યા એમ. કાગળ ઉપર લખી દઉં. ના 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 એમ તો વિશ્વાસ છે તારી પર. અરે ભલા માણા છે ને, આ વખતે મારી તરફથી પાર્ટી ખાઈને મોજ કરો જાઓ. હવે ભાઈ તું એમ ન કેતો પત્રી લુખો માણસ છે. પત્રી પાસે પૈસા હોય એમ જ કહેવાનું બરોબર ને આપણે? હા. કાંઈ વાંધો નહીં, પૈસા ખાઈ નાખ્યું. તમ તારે જા, જેને બોલાવે બોલાવતો તારે, જેને જેની હારી વ્યવહાર હોય એની હારી જા. અમે આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું તારે. હા એ ખાલી ધીરા દાદાને ખબર બે તે બીજું કોઈ નહીં હો આપણે. આ તો જા. હા તમે કમ્પ્લીટ કરી રાખો હાલો. અરે હમણાં જો આગળ હું ગાંડા બે છોટી હમણાં વેલા બરોબર ને. હા ભાઈ લાય વાંચા મેળ આવી જાવ, મફતમાં જોઈતો તું. તો હું મફતમાં બધું છે, તારે પૈસા બનાવીને ખવાય ને. એવો ગમની વયો પણ નળમાં કેટલો ગારો થાય એ ધીરજદા. અને લ્યો હા કંકોત્રી આવી ગઈ. હે અત્યારે કોણ ચોમાસામાં લગન ભાઈ? લગન સરકારી કંકોત્રી છે, જોવો તો ખરા. અમારે કોઈ હગું નથી. એ હગું નહીં, આ ગામમાં જૂનું મકાન છે ને એના વેરાની પહોંચ છે. હા અને દુકાન બેયનું ભેગું આવ્યું છે. સફાઈ વેરો છે, પાણી વેરો છે, અને ઓલું શટર પડ્યું છે ને બન એ દુકાનનો વેરો છે. એ પણ આપણે તો અહીંયા વાડીમાં રહેવી છીએ અને દુકાન તો 6 મહિનાથી હાવ બંધ છે. બંધ છે તે ઈ કાંઈ ઈ નો સમજાય એવું. આપણે તો ભરવું જ પડે વરદી થાય એટલે. હા લ્યો રાખો, ભરી આવજો. એ ખબરી હા તું છે ને મારી વાત સાંભળ. હું હવે છે ને આ મકાનને ભાડે દઈ દઉં અને દુકાનને ભાડે દઈ દેવું એટલે આ ઘર વેળો તો એમને નીકળી જાય. એ ધીરા દાદા મકાન ભાડે દેવું હોય ને તો દેજો, દુકાન નો આપતા. એ તો પછી પાછો દુકાનનો પાછો વેરો ભરવો મારે. એ ધીરા દાદા વેરો શું કામ ભરવો? અને વેરો ભરવો હોય તો એ માથે નહીં પડે એવું કરી દઉં હું તમને. એવું શું કરી દઈશ તું? હવે હું રસોઈયો નથી. હા હા તો સમોસા, ભજીયા, પકોડા, ચોમાસાનું એવું બધું વેચવી ને તો સારું હાલે. એટલે એ વાત થાય છે હો. અત્યારે ચોમાસું હાલે છે, અત્યારે તો ધંધામાં ફૂલ બરકત મળશે. હા તો આજથી છે ને બધી વસ્તુ લઈ આવીને કાલથી શરૂ કરી દઈએ. આપણે બધું છે ને કરિયાણું બધું લઈ આવી બરોબર. હા. તારે જે જોવે ને એ બધું લે. આ પત્રી આવ્યો, આય પત્રી આય. લા હું વેલા બેઠા તો હું કરવી હવે? આ જો ને આ ઘર વેરો કેટલો આવ્યો, સફાઈ વેરો. હવે અહીંયા અમે વાડીમાં રહેવી, અહીંયા કોઈ વાળવા આવે છે? એટલે ઈ સરકારી વેરો કહેવાય.
ઈ સરકારી વેરો આવે જ તે. અને આમ જો સરકારી વેરો નહીં ભરો ને તો વ્યાજ સહિત ભરવું પડશે. હા ઈ તો વાંધો નહીં, હવે અમે ભરી દેવું, પણ તું હું કામ આવ્યો ઈ કે મને. એ હું છે ને ઈ હાટુ આવ્યો કે આપણે આજ ભૈજાનો પ્રોગ્રામ કરવાનો છે. ના 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 ગજુ મોકલે ને તને ના ગજુભાઈ નથી મોકલ્યો. તમારું કાંઈક નો કાંઈક પ્લાન જ હોય, ભજીયા તમે ખાઓ. એલા યાર અમારી સાપ જ એવી પડી ગઈ છે ને, સાપ સુધારવાની છે. એ ભૈજાની પાર્ટી મારા તરફથી છે. હા, પાર્ટી કરીને પછી પૈસા પાછા એટલા ભાગ આવશે એમ કે હે. ના ઉના દાદાને ફોન કરીને પૂછી લ્યો, ત્યાં તેલ ને લોટ ને બધું આવી ગયું. એમ ના મૂકીને આવ્યો. હા ત્યાં મૂકીને આવો, અને વિશ્વાસ નો ફોન કરવા જ કરી લ્યો. એ ના એમ તો તારી ઉપર વિશ્વાસ છે જ તે પાછો. અને 1 રૂપિયા નથી દેવાનો તમ તારે. આ વખતે હું ફૂલ રાજી છું, મેં કીધું બધાને ખવડાવી દઉં. હા કાંઈ વાંધો નહીં, તો હાલો આપણે હાથો હાથ બનાવી નાખશું. હાથો હાથ એ ખબરી તને આવડે ને પાછા બનાવતા અરે આંગળા સાટતા રહી જાવ, એકવાર ચટણી એવી બનાવો ને ગોટાય તે તમારે. એમ? હા તો હાલો જ તે, હાલો હા હાલો. કેમ ખબરી રોવા મળ્યો? એ ઉના દાદા આવા ધંધા ભાડ્યા કે ગેસનો બાટલો કાઢો હવે, આમાં તો નકરા આહુડા આવે. એલા ખૂટી ગયેલો છે ગેસનો બાટલો ભલા મળશો. અને આમ છે ને આ ચૂલા માટે મીઠાશ આવે, મીઠાશ. મીઠાશ આવે. અત્યારે કીધું હોત ને તો હું નાચી બાટલો લેતો હવે. એ હજી ક્યાં મોડું થયું છે? લઈ આવો જાઓ, નકર ખબર મોકલો તંત્ર. આપણે કઈ એટલું બધું નહીં તંત્ર. જાઓ લઈ આવો. એ ગાંડા હવે ભાઈ આમાં બને નાખો. આ ઓહન બની ગયા બધાય. હા મીઠાશ કેવી આવે આમાં? ભલા મળશો સગડી છે આ. હા અને છે ને કોઈ બાગતા રહ્યો ભાઈ, નકર મારી પાર્ટીની બધી મજા મરી જાય. ના બાંધવાનું ન હોય ભલા મળશો. તારા મન કેવું છે? ભજીયા ખાવાનું મન થઈ ગયું છે. તો ઉના દાદા તમારે બધાને મીઠાશ આવે, પણ મારે આહુડા બંધ ન થાય આમાં. એ ખબર અમે પડખે જ બેઠા છીએ, એમાં શું થઈ ગયું યાર? એ પણ હે પત્રી, આ તને કેમ અચાનક તને આમ ભૈજા ખવડાવવાનું મન થયું? એ એમાં એવું હતું ને કે મારી આગળ થોડા ઘણા પૈસા હતા, બરોબર, અને મને છે ને એકલું ન ભાવે. મેં કીધું આપણે બધાય ભેગા ને હંપીને પૈસાની પાર્ટી કરી. વાહ પત્રી વાહ, આ તારો વિચાર સારો લે. હા અને એમાં પાછો ભજીયાનો કારીગર. હા હા પણ એમ નહીં, હા. તારો ભાઈબંધ ક્યાં ગયો તો? એલા ઈ ફરવા જા. એમ તો એ વાતું કરજો. ટેસ્ટ કર પેલા. એ ચટણી બાઈકી એમ બનાવ્યો. જોવો. તું એકલો શાખે આય, અમને તો શાકવા દે તો ખબર પડે ને એમ બને કેમ બને. એ આપો અલે, એને સાખું આપો. અરે આમાં એમ ખબરી બનાવે ને એમાં શાખવાની જરૂર જ ન પડે. હા. હાલે ભાઈ, બરોબર ને? ભજીયા એમ બનાવ્યો હો ભજીયા. હાલો હવે સગડી ફેરવાની પા રેકે બી આપી દો પા. પેલા સાખો. આપણે કોરે શાકવાના પત્રી. વાહ પત્રી વાહ, સાચી વાત છે હો, 1 નંબર બનેલા. એટલે ગાંડા ઢોળ તો નહીં પાછો. ગાંડો હોય છે હું કે ઢોલ નાખું એમ? નામ ગાંડો છે, બાકી હું છૂટેલો જ છું હવે. હા ભાઈ હા. ગાંડો ન કહેતા, ધીરે મારું કે થાતું નથી પછી. હા એ હું કહું આ ભજીયા વિશે હું. પત્રી મારી વાત સાંભળ. હવે છે ને તમને છે ને રોજ ભૈજા તો આમ મળશે. હા. કે ખબરી કે હવે કાલથી અમે છે ને ભજીયાનું ઉદ્ઘાટન કરીએ છીએ, ગામમાં દુકાન છે ને. નો હોય. હા વાહ ભાઈ વાહ, તો હું આખું સોમાં ના જ પડ્યું રહેવાનું છે મારે તો. એટલે ના પછી આમ મફત નહીં હો. હા ભાઈ પૈસા. હા ઉદઘાટનમાં જ મફત તમ તારે. બટાટાની પતરી મૂકો. હા મૂક મૂકો. પછી. અને ઘરમાં એ ખાતા જાઓ યા. ઘરમાં તો જ મજા આવે. એ પત્રી હું તને શું કહું, લોટ ઘટશે, હજી 2 કિલો લઈ જા. હે હક હવે તમારે કેટલા ખાવા એ મને કેમ ખબર પડે? હવે ગાંડા હવે થઈ રહ્યા બધી પડે. એ આ એટલે હું ને મારા ભાઈ બે કાજે કા ભાઈ વધે તો આપણે કામ લાગે ને અહીંયા આપણા ઘર, બરોબર ને? હા હા લઈ આ 2 કિલો લઈ જા, 2 કિલો લઈ એ આ. ઘટશે તો લઈ આવી. એ તારે 100 ખાવા કે 200 ખાવા? એ ભાઈ એનું નક્કી ન હોય, મારે હોય ખાવા બધો કોઈ નક્કી ન હોય, હું કેટલું ખાય એસ્ટિમેટ નો રહે એમાં. એ અને નિમિતમાં ખાવ ને બધાને ભાગમાં આવે એ પ્રમાણે. હા ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ, તમ તારે નિરાતે આપણે ખાવ. હા. એ બનાવતો જા ખબરી, અને અમે ખાતા જઈ. તારે છેલ્લે હો ખબરી, તારે છેલ્લે. આજે રાખો ને ભાઈ. આ ખાતું કોણ ડિસ્ટર્બ કરે, મજા જ ન આવે મને. હાથ વાંધો પડે. તો લે બાપા ફોન આવ્યો. લે. હા બાપા આયા હું દાદા ઘરે ભજીયાની પાર્ટી કરી. હા. બોલાય લે ના બોલાય લે. હન લે હાથું જોડે એ લ્યો હવે ના મારી આગળ કાંઈ નથી. તો હા તો ગમે ત્યાંથી કાક કરું હાલો. એ હું છું એ કોઈ પાછું નથી થયું ને. એ મોઢું કેમ આવતો હોય ગયું? એલા
હું કહું યાર કાંઈ પાછું નથી થયું તો પેલા લાઇટ બિલ મારા બાપાએ ભર્યું નહીં ને તો ઘરે શેડો કાપી ગયા તે હવે તાત્કાલિકમાં મારા બાપા કે ફરી આવે તે ઈ કે એ ભાઈ તો લેટ બિલ ભરી આય ને ભાઈ હજી વાર કીધી જા ત્યાં પૈસાનું ગામ મૂકે ને ત્યાં ભરી આય જા હા કાપી જશે તાર ઘરે અંટાળા થશે એમ એવું છે કે મારા બાપા પાછા ભાવનગર ગયા છે એમ હા અને પૈસા છે ને એવું છે અને 500 રૂપિયા બિલ છે 5000 શું કરું આપે ધીરે આટલે ને બાપા આવશે તો તને આપી દે હા એમ તો કીધું મારા બાપાએ ઈ કે હું આવીને તરત આપી દઈશ હા. અત્યારે તો ગમે ત્યાંથી ભરી આય આ એવું ના મારી આગળ 5000 નથી અત્યારે ખાલી 2500 પડ્યા છે 28000 ને 28000 ક્યાં ખોતો મારે બહુ કરી હો ભાઈ એલા એ ભાઈ ગોતો ન હોય ભાઈ આપણે 28000 આય બરોબર ને બે થઈને એમને 5000 ના મેળ થઈ જાય ને તો બચારા લેટ બિલ ભરાઈ જાય હા આ ઈ વાત બરોબર છે આમ જો તાર બાપા પાસે આવે તો અમને આપી દેજો અરે હું તમને લાઇટ બિલ ભરીને તરત આપું અહીંયા તો વાત તો નહીં. વિશ્વાસ વગરનો લાગે તો એ ભાઈ વિશ્વાસ તો છે પણ મારે ઘરમાં પડ્યા પૈસા એ ભાઈ લઈ આવું હાલિયા તા જલ્દી તારા કબાટ ને ખૂણા પડ્યા એ હો હો 28000 જ લાવજે એ હો તમ તારે છે ને જરાય ચિંતા કરતો નહીં તમ તારે હા. તારા બાપા આવે ને તારે આપજે નિરાતી હા અને તમ તારે છે ને તમે નિરાતે ભજીયા ખાઓ તમ તારે અને ઘટે તો મને ફોન કરજો બધું લેતા આવીશ. હા કાંઈ વાંધો નહીં લાય દાદા. તું પણ હારવાન પછી અહીંયા વૈયાવી જતી લાઈટ બિલ ભરીને હા લાઇટ બિલ ભરી આજે ભાઈ 28000 ચમ ગણીને થયો હાલે તો હું જાવ તમ તારે એ હા લેટ બિલ ભરે કાયા ગાવ છે ભાઈ તારી વાટે જ છે બરોબર હા તો કાંઈ વાંધો નહીં તમ તારે તમે નિરાતે ખાજો હો. એ હા હા Yeah. એ ભાઈ સારું કરી ગયો લોટ ઘટે ને તો મગાઈ લેખો વળતા બરોબર ને હા તો બરોબર જ છે ને અને બચારાનું કામ થઈ જાય ને આપણને હા. કેટલા કેટલા પ્રેમથી આપણે પૈસા ખવડાવે હે અને આપણે જેને બાપા આવશે તો આપી દે આપણને હા ઓ હે 200 માં તો 5000 નું થઈ ગયું હા, અને અમતું તે ક્યાં મારે લાઇટ બિલ ભરવાનું હતું એ 5000 હવે નિરાતે વાપરીશ એ તમ તારે ખાવ ભજીયા 2500 રૂપિયાના